હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ભણવાનું છે ધોરણ 2 અને વિષય ગણિત. બરાબર છે બાળકો? તો આપણે ધોરણ 2માં વિષય ગણિત ભણવાનું છે, પણ આજે આપણે એમાં કંઈક નવું ભણવાનું છે. શું નવું ભણવાનું છે બાળકો? તો એમાં આપણે આજે ઘડિયા ભણવાના છે. બરાબર છે? ઘડિયા એકુથી દાન કહેવાય ને, એ ઘડિયા. આજે આપણે 1નો ઘડિયો અને 2નો ઘડિયો એ આજે આપણે શીખવાનું છે. પરંતુ તે પહેલાં આપણે એક સરસ મજાનો સુવિચાર જોઈએ. બરાબર છે? 1 થી 2 ઘડિયાની સમજૂતી હું તમને આપું તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો બાળકો, આજનો સુવિચાર છે કે પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં આવો એકબીજાને પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ. બાળકો, આ સુવિચારની અંદર ખૂબ સરસ વાત કહેવામાં આવી છે કે આપણે કોઈના રસ્તામાં આડું આવવું જોઈએ નહીં. આપણે કોઈ આગળ વધતું હોય, સફળતા પ્રાપ્ત કરતું હોય, તો આપણે વચ્ચે એમાં પથ્થર બનીને એને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. એટલે કે એને દુઃખ પહોંચાડવું જોઈએ નહીં, પરંતુ આપણે એનો સાથ આપીને એને ઠેઠ સુધી પહોંચાડવી જોઈએ. એટલે કે એને મંઝિલ સુધી એને પહોંચાડવું જોઈએ. બીજો સુવિચાર છે કે જીવનમાં સંકટ આવે તેને પાર્ટ ઓફ લાઈફ અને તે સંકટને હસીને દૂર કરે તેને આર્ટ ઓફ લાઈફ કહેવાય છે. એટલે કે આ સુવિચારની અંદર પણ એમ જ કહેવામાં આવ્યું છે કે જીવનની અંદર દુઃખ આવે, મુશ્કેલી આવે તો એને જીવનનો એક ભાગ ગણવાનો છે અને તે સંકટને દૂર કરીને હસીને દૂર કરે તેને આર્ટ ઓફ લાઈફ એટલે કે જીવનની કલા કહે છે. બરાબર છે બાળકો? તો આપણે આ બંને સુવિચારને સરસ રીતે આપણા જીવનની અંદર ઉતારવાના છે. તો બાળકો, આ સુવિચાર આપણે ભણ્યા. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, ઘડિયા. તો ઘડિયા કોને કહેવાય? તો ઘડિયા એટલે કે પુનરાવર્તી સરવાળો. ઘડિયામાં પુનરાવર્તી સરવાળો કરવામાં આવે છે. આપણે પહેલો ઘડિયો હોય, દાખલા તરીકે 1નો ઘડિયો હોય, તો 1ના ઘડિયામાં દરેકમાં એક એક ઉમેરવામાં આવે છે. એવી રીતના 2ના ઘડિયામાં, તો 2ના ઘડિયામાં પણ દરેકમાં બબે નાખવામાં આવે છે. એટલે કે 1ના ઘડિયામાં દરેક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે અને 2ના ઘડિયામાં દરેક સંખ્યામાં 2 ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે જુઓ, 1 એકા 1, 1 દુ દુ, 1 તેરી 3. બરાબર છે? તો બધામાં ક્રમિક સંખ્યા આવી, દરેકમાં એક એક નાખ્યો એટલે ક્રમિક સંખ્યાઓ આવી. એવી જ રીતના 2નો ઘડિયો, તો 2ના ઘડિયામાં પણ દરેકમાં બબે નાખવામાં આવે છે. એવી રીતના જેનો ઘડિયો હોય એમાં ઈ સંખ્યા નાખવામાં આવે છે. 3નો ઘડિયો હોય તો દરેકમાં 3 નાખવામાં આવે છે. પછી 4નો ઘડિયો હોય તો 4 નાખવામાં આવે છે. એવી જ રીતના આ ઘડિયા એને પુનરાવર્તી સરવાળો પણ કહેવામાં આવે છે. જેવી રીતના આપણે પાકા કરીશું બાળકો, તો આપણને ફટાફટ અને સહેલાઈથી યાદ રહી જાય છે. 2ના ઘડિયામાં દરેકમાં બબે, જો 2 એકા 2, પછી 2 દુ 4, 2 તેરી 6. એવી રીતના જુઓ, 2 છે, 2માં 2 નાખ્યા 4, 4માં 2 નાખ્યા 6, 6માં 2 નાખીએ તો 8 અને 8માં 2 નાખીએ 5. બરાબર? 10. એવી રીતના આપણે ઘડિયામાં કરવાનું છે. 2ના ઘડિયામાં દરેક ખાનામાં બબે નાખતા જવાના, 1ના ઘડિયામાં એક એક નાખતા જવાના. એવી રીતના આપણે ઘડિયા આજે કરવાના છે. ઘડિયા એટલે પુનરાવર્તી સરવાળો. બરાબર છે બાળકો? તો આપણે અત્યારે પહેલા 1નો ઘડિયો કરીશું અને પછી 2નો ઘડિયો કરીશું. તો 1ના ઘડિયામાં આપણે દરેકમાં એક એક નાખતો જવાનો છે. તો બાળકો જુઓ, હવે અહીં 1 છે. બરાબર? હવે 1માં 1 નાખ્યો તો કેટલા થયા? 2 થયા. બરાબર છે? જુઓ, 1 હતું, 1માં 1 નાખ્યો તો 2. પછી 1માં 3 નાખ્યો તો કેટલા થયા? 1નો સરવાળો આપણે 3 વાર કર્યો તો કેટલા થયા બાળકો? 3 થયા. બરાબર?
હવે એકનો સરવાળો 4 વાર કરીએ તો જો 1 છે 1 માં 1 નાખ્યો 2, 2 માં 1 નાખ્યો 3, 3 માં 1 નાખીએ 4, થયા 4. હવે એકમનો સરવાળો 5 વાર કરીએ તો 1, પછી આ 1 માં 1 નાખ્યો 2, પછી આ 3, 4 અને 5. તો એકનો સરવાળો 5 વાર કરીએ તો 5 જવાબ આવે. પછી એકનો સરવાળો આપણે 6 વાર કરવાનો છે. જો 6 વાર એકડા લીધા છે એવો 1, 2, 3, 4, 5, 6. તો એકનો સરવાળો 6 વાર કર્યો. પછી એકનો સરવાળો 7 વાર. આ એકના ઘડિયામાં આવે છે. આવી રીતના એકના ઘડિયામાં દરેકમાં એક એક નાખવાના છે. જો હવે એકનો સરવાળો 7 વાર કરવાનો છે. 1 સત્તુ 7. તો 1 સત્તુ 7 એટલે એકનો સરવાળો 7 વાર કરીએ તો જવાબ આવે 7. પછી 1 અઠ્ઠું 8. તો એકનો સરવાળો 8 વાર કરવામાં આવે છે. એકનો સરવાળો 8 વાર કરીએ તો એનો જવાબ આવશે 8. પછી એકનો સરવાળો 9 વાર કરવામાં આવે છે બાળકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એકનો સરવાળો 9 વાર કરીએ તો જવાબ આવશે 9. એટલે કે 1 9 9. પછી 1 દાન 10. તો એકનો સરવાળો 10 વાર કરવામાં આવે. બરાબર. આને કહેવાય પુનરાવર્તી સરવાળો. હવે આપણે એને ઘડિયાની રીતે કેવી રીતના લખાય બાળકો? આ તો આપણે પુનરાવર્તી સરવાળો કરીને આ સંખ્યા મેળવી. જો ક્રમિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ક્રમિક સંખ્યાઓ છે. એક પછી એક તરત આવતી હોય એને ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો આપણે આ ક્રમિક સંખ્યાઓ મેળવી. બરાબર. કેવી રીતના? તો પુનરાવર્તી સરવાળો કરીને આપણે આ પહેલા ઘડિયાનો આ જવાબ મેળવ્યો. હવે આપણે એનો ઘડિયાની રીતે લખીએ. તો જો બાળકો ઘડિયો આવી રીતના એકનો ઘડિયો આવી રીતના લખાય. આ તો આપણે પુનરાવર્તી સરવાળો કરીને આ જવાબ મેળવ્યો. હવે એને ઘડિયાની રીતને આવી રીતના લખાશે. 1 એકા 1. બરાબર. તો ચલો બાળકો ફટાફટ પહેલા બુક લઈ આવો અને પેન્સિલ. તમારે મારી સાથે સાથે પહેલો ઘડિયો અને બીજો ઘડિયો બંને મારી સાથે સાથે લખતા જવાનું છે. બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે એકનો ઘડિયો અને બેનો ઘડિયો બંને તમારે મારી સાથે સાથે લખતા જવાનું છે. ચાલો લઈ આવ્યા બાળકો. હવે લખો 1 એકા 1. 1 એકા 1. વચ્ચે આ જે નિશાની કરી છે ને એ ગુણાકારની નિશાની કહેવાય. કોની કહેવાય? ગુણાકારની નિશાની. તો આ નિશાની આપણે કરવાની છે. આને નિશાનીવાળા ઘડિયા કહેવાય. અને આ જે 2 લીટા છે તે બરાબરની નિશાની છે અને આ ગુણાકારની. તો લખો 1 એકા 1. 1 દુ દુ. 1 તેરી 3. જો આપણે એકનો સરવાળો 3 વાર કર્યો તો બરાબર ને, એટલે જવાબ આવ્યો તો 3. પછી 1 ચોક 4. લખો બાળકો. હું અહીં બોલતી જાઉં છું અને તમારે લખતા જવાનું છે. 1 પંચું 5. પછી આપણે ગીત દ્વારા પણ ઘડિયા પાકા કરી શકાય. હો, રાગમાં આપણે કેમ ગીત યાદ રહી જાય છે એવી રીતના ગીતના રાગમાં ઘડિયા આપણે ગાઈએ ને તો ઘડિયા પણ આપણને યાદ રહી જાય છે. પછી 1 છક 6. 1 સત્તુ 7. એકનો સરવાળો 7 વાર કરીએ તો જવાબ આવશે 7. 1 અઠ્ઠું 8. તો એકનો સરવાળો 8 વાર કરીએ તો જવાબ આવશે 8. એટલે કહેવાય 1 અઠ્ઠું 8. 1 9 9.
1 દાન 10. ચલો બાળકો, આ ઘડીઓ પહેલો ઘડીઓ છે, ફટાફટ તમારા બુકમાં લખી નાખો. આ ઘડીઓ તો ભાઈ બધાને આવડે હો, સાવ સહેલો ઘડીઓ છે. ચલો બાળકો, આ લખાઈ ગયો. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે ભણવાનું છે 2 નો ઘડીઓ. પહેલો 1 નો ઘડીઓ તો સાવ સહેલો છે, બરાબર ને. હવે આપણે 2 નો ઘડીઓ કરવાનો છે. તો બાળકો, 2 ના ઘડિયામાં પણ એવી રીતના પુનરાવર્તી સરવાળો જ કરવાનો આવે છે. દરેક ઘડિયામાં પુનરાવર્તી સરવાળો હોય છે. જુઓ, અહીં છે 2, તો 2 કેટલી વાર છે? આ 2 નું બોક્સ કેટલું છે? એક જ બોક્સ છે ને, એટલે 2 એકા 2. જો અહીં જેટલા બોક્સ આપેલા છે એટલા અહીં ખાનામાં આપણે જવાબ લખતા જવાના છે, અને ટોટલ સ્ટાર કેટલા છે એ ગણીને આપણે આ ખાનામાં લખવાના છે. એવી રીતના આપણને એનો ઘડિયાનો 2 ના ઘડિયાના જવાબ મળતા જશે. જુઓ, અહીં 2 નું એક જૂથ છે, બરાબર. એક બોક્સ છે અને એની અંદર 2 સ્ટાર છે, એટલે 2 એકા 2, બરાબર. પછી બીજી લાઈનમાં 2 છે. દરેક બોક્સની અંદર 2 છે, બરાબર. આમાંય 2 છે અને આમાંય 2 છે, અને બોક્સ કેટલા છે? 2, એટલે 2 દુ 4. કારણ કે બંને બોક્સના થઈને કેટલા સ્ટાર થાય છે બાળકો? તો 1 2 3 4. તો 2 દુ 4. પછી હવે અહીં કેટલા બોક્સ છે? 1 2 3. તો આપણે આ ખાનામાં કેટલા લખવાના છે? 3, બરાબર છે. હવે અંદર બધા મળીને સ્ટાર કેટલા થાય છે? તો 1 2 3 4 5 6. તો બધા મળીને સ્ટાર, ત્રણેય ખાનાના સ્ટાર થાય છે 6, એટલે 2 તેરી 6. તો અહીં જવાબમાં આપણે લખવાનું 2. જો દરેક બોક્સની અંદર 2 છે, એટલે આપણે બોલવાનું 2, અને બોક્સ કેટલા છે? 3, એટલે 2 તેરી, અને ત્રણેય બોક્સના થઈને સ્ટાર કેટલા થાય છે? 6, એટલે 2 તેરી 6. પછી બીજી લાઈન, ત્રીજી લાઈનમાં જોઈએ આપણે. દરેક બોક્સ કેટલા છે? 1 2 3 ને 4 બોક્સ છે, તો આપણે આ ખાનામાં લખીશું 4. અને દરેક ખાનાની અંદર થઈને ટોટલ સ્ટાર કેટલા થાય છે બાળકો? તો 1 2 3 4 5 6 7 8. તો બાળકો, અહીં 8 સ્ટાર થાય છે, તો લખવાના આપણે 8. એટલે કેવી રીતના બોલવાનું? 2 ચોક 8. એના પછી હવે જોઈએ કેટલા બોક્સ છે? 1 2 3 4 5. તો બાળકો, અહીં 2 સ્ટારના 5 બોક્સ છે, તો આપણે અહીં લખવાના છે 5. હવે બધા થઈને કેટલા સ્ટાર થાય છે? હવે એ 5 બોક્સના સ્ટારનો સરવાળો કરવાનો, એટલે કે 2 નો સરવાળો 5 વાર કરવાનો છે. જુઓ, દરેકમાં 2 છે ને, એટલે 2 નો સરવાળો 5 વાર કરીએ. તો 2, આ 2 છે, 2 માં 2 નાખીએ 4, 4 માં 2 નાખ્યા કેટલા થયા? 6, 6 માં 2 નાખીએ 8, અને 8 માં 2 નાખ્યા તો 10, એટલે ટોટલ 10 સ્ટાર થયા. તો હવે એને ઘડિયાની રીતના કેવી રીતના લખાય? તો 2 પંચા 10. બરાબર છે બાળકો? શું લખવાનું? 2, કારણ કે દરેક બોક્સની અંદર 2 સ્ટાર છે, એટલે બોલવાનું 2. બોક્સ કેટલા છે? 5, તો બોલવાનું 5. અને બધા થઈને સ્ટાર કેટલા થાય છે? 10, તો કહેવાનું 2 પંચા 10. એના પછી છેલ્લી લાઈનમાં જોઈએ તો કેટલા છે સ્ટારની? બોક્સ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો બાળકો, અહીં 6 બોક્સ છે. હવે 6 બોક્સના થઈને ટોટલ સ્ટાર કેટલા થાય છે? એક બોક્સની અંદર 2 સ્ટાર છે, તો 2 નો સરવાળો 6 વાર કરીને આપણે અહીં જવાબ લાવવાનો. અને ટોટલ સ્ટાર આપણે ગણવાના કેટલા છે? 2 નો સરવાળો 6 વાર કરીએ ને,
એટલે એનો જવાબ આવી જાય. બરાબર છે. તો 2નો સરવાળો 6 વાર કરીએ તો કેટલા થશે? તો 2 છે. 2 માં 2 નાખીએ તો 4, 4 માં 2 6, 6 માં 2 નાખીએ તો થાય 8, 8 માં 2 10 અને 10 માં 2 નાખીએ તો 12. તો અહીં જવાબ આવશે 12. બરાબર છે. એવી રીતના હજી આપણે આગળ પણ કન્ટિન્યુ કરવાનું છે. 2 6 12 થયા. હવે આપણે કરવાનું 2 સત્તા વાળું. તો જુઓ અહીં આપેલું છે કેટલા સ્ટાર છે? 1 2 3 4 5 6 ને 7. તો બાળકો અહીં 7 બોક્સ છે. હવે દરેક બોક્સની અંદર 2 સ્ટાર આપેલા છે બાળકો. કેટલા સ્ટાર આપેલા છે? 2 સ્ટાર આપેલા છે. તો 2નો સરવાળો 7 વાર કરીએ તો અહીં જવાબ આપણો આપણને મળી જાય કે 2 સત્તા કેટલા થશે? તો બાળકો 2નો સરવાળો 7 વાર કરીએ તો જુઓ 2 છે. 2 માં 2 નાખીએ 4, 4 માં 2 6, 6 માં 2 નાખીએ તો 8, 8 માં 2 10, 10 માં 2 નાખીએ તો 12 અને 12 માં 2 નાખીએ તો થાય 14. તો અહીં આપણે લખવાના છે 14. એટલે અહીં કેવી રીતના લખાય? 2 સત્તા 14. આ 2ના ઘડિયાનો 2 સત્તા 14 એવી રીતના લખાય. પછી છે બાળકો એના પછીની લાઈનમાં તો પહેલા જોઈએ કે બોક્સ કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8. તો બાળકો અહીં 8 બોક્સ છે. કેટલા બોક્સ છે? 8. તો આપણે આ પહેલા ખાનામાં લખવાનું 8. હવે બધા બોક્સના થઈને ટોટલ સ્ટાર કેટલા થશે? તો જુઓ બાળકો એક બોક્સની અંદર 2 સ્ટાર છે. બરાબર. એટલે આપણે 2નો સરવાળો 8 વાર કરવાનો છે. એટલે આ પુનરાવર્તી સરવાળાની રીતે આપણને 2ના ઘડિયાના જવાબ મળતા જાય છે. તો બાળકો અહીં 2 છે. 2 માં 2 નાખીએ તો થાય 4. ચલો તમારે પણ મારી સાથે સાથે બોલતા જવાનું છે. હવે 4 માં 2 નાખીએ તો થાય 6, 6 માં 2 નાખીએ તો કેટલા થશે? 8, 8 માં 2 10, 10 માં 2 નાખીએ તો થાય 12, 12 માં 2 નાખીએ તો 14 અને 14 માં 2 નાખીએ તો કેટલા થશે? 16. બરાબર ને. એટલે અહીં આપણે કેવી રીતના લખવાનું કે 2 8 16. એટલે કે 2નો સરવાળો 8 વાર કરીએ તો આપણને જવાબ મળે 16. એટલે 2 8 16. એના પછી છે બાળકો હવે આપણે આ સ્ટાર ગણવાના. એના પહેલા બોક્સ ગણવાના છે કે બોક્સ કેટલા છે. પછી આપણે સ્ટાર ગણવાના છે. તો બાળકો બોક્સ ગણીએ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો બાળકો અહીં 9 બોક્સ છે. તો અહીં આપણે બોક્સમાં લખવાનું છે આ ખાનામાં 9. હવે બધા સ્ટાર થઈને ટોટલ કેટલા થશે? તો આપણે 2 જો એક બોક્સની અંદર 2 સ્ટાર છે. બરાબર. તો આપણે 2નો સરવાળો 9 વાર કરવાનો છે. તો અહીં જો 2 આપેલા છે. હવે 2 માં 2 નાખીએ તો કેટલા થશે? 4. ચલો મારી સાથે સાથે બોલવાનું છે હો તમારે પણ. 4 માં 2 નાખીએ 6, 6 માં 2 નાખો 8. વેરી ગુડ. 8 માં 2 નાખીએ તો કેટલા થશે? 10, 10 માં 2 નાખીએ તો થાય 12, 12 માં 2 નાખો તો 14, 14 માં 2 નાખો કેટલા થશે? 16 અને 16 માં 2 નાખીએ તો કેટલા થાય બાળકો? વેરી ગુડ. 16 માં 2 નાખીએ તો થશે 18. એટલે અહીં આપણે લખવાનું 2 9 18. એટલે કે 2નો સરવાળો 9 વાર કરીએ એનો જવાબ આવશે 18. 2 9 18. હવે આપણે છેલ્લા ઘડિયામાં છેલ્લી લાઈન આવે છે 10ની. બરાબર. એટલે આપણે અહીં પહેલા બોક્સ ગણી લઈએ કેટલા બોક્સ છે. તો બાળકો અહીં જુઓ આ 1 2 3 4 5 6
7, 8, 9, 10. તો બાળકો અહીં 10 બોક્સ છે, તો આપણે ખાનામાં લખવાનું 10. હવે બધા સ્ટાર મળીને ટોટલ કેટલા સ્ટાર થશે બાળકો? તો આપણે જોવાનું, પહેલાં ગણીશું. એક બોક્સની અંદર 2 સ્ટાર છે, બરાબર? એટલે આપણે 2નો સરવાળો કેટલી વાર કરવાનો છે? 10 વાર, કારણ કે બોક્સ 10 છે. એટલે 2નો સરવાળો 10 વાર કરવાનો છે અને આપણે જવાબ મેળવવાનો છે. તો ચાલો બાળકો ગણીએ. આ 2 છે, બરાબર? હવે 2 માં 2 નાખીએ તો 4, 4 માં 2 6, 6 માં 2 નાખો તો થાય 8, 8 માં 2 10, પછી 10 માં 2 નાખીએ તો કેટલા થશે? 12. વેરી ગુડ. પછી 12 માં 2 નાખીએ તો થાય 14, 14 માં 2 નાખો કેટલા થાય બાળકો? 16, 16 માં 2 નાખો તો કેટલા થશે? 18, અને 18 માં 2 નાખો તો થાય 20. એટલે અહીં આપણે જવાબમાં લખવાનું 20. તો આપણે બાળકો બધા ઘડિયાની રીતે કેવી રીતના લખાય? તો 2 દાણ 20, કારણ કે દરેક બોક્સની અંદર 2 સ્ટાર છે, એટલે આપણે અહીં પહેલાં લખવાનું બધામાં 2 2. પછી અહીં ક્રમિક સંખ્યાઓ આવશે અને પછી એમાં જે 2ની ગણતરી કરી છે એ આવશે, બરાબર? એટલે 2 દાણ 20. એવી રીતના આપણે આ 2નો ઘડિયો ગણવાનો છે. જો 2નો ઘડિયો આવી રીતના, એટલે આપણે ક્રમિક સંખ્યાઓ કરીને આપણે 2નો સરવાળો કરતા ગયા અને જવાબ મેળવતા ગયા. તો એની અહીં વિસ્તૃત સમજૂતી છે કે 2, તો 2 એક વખત એટલે કે 2 એકા 2. પછી 2 2 વખત છે. જો 2નો સરવાળો અહીં 2 છે અને એમાં બીજા 2 નાખ્યા એટલે 2 2 વખત આવે છે. તો 2 દુ 4. ચલો મારી સાથે સાથે તમારે પણ આ લખવાનું છે, બરાબર છે? પછી 2 વત્તા 2 એટલે કે 2નો સરવાળો કેટલી વાર આવે છે? 3 વાર. તો 2 3 વખત થાય છે. તો 2 આ 1 2 અને 3 એટલે 2 તેરી 6. ટોટલ કેટલા થાય છે? 6. અને સરવાળો કેટલી વાર છે? 3 વખત. તો 2 તેરી 6. પછી છે 2નો સરવાળો કેટલી વાર છે? 4 વાર. જુઓ અહીં 1 2 3 અને 4. તો 2નો સરવાળો 4 વખત છે. તો ટોટલ કેટલા થાય છે? 2નો સરવાળો 4 વાર કરીએ તો એનો જવાબ આવે છે 8. એટલે આપણે ઘડિયાની રીતે લખાય 2 ચોક 8. એના પછી છે હવે 2નો સરવાળો કેટલી વાર કરવાનો છે? તો 1 2 3 4 5. તો બાળકો અહીં 2નો સરવાળો 5 વાર કરવાનો છે. એટલે 2 5 વખત લેવાના છે, બરાબર? તો 2નો સરવાળો 5 વાર કરીએ તો જવાબ આવશે 2 5 10. જો આપણે અગાઉ સ્ટાર ગણી ગયા છીએ, બરાબર? એમાં આપણે બધામાં 2 2ની ગણતરી કરી હતી. તો 2ના ઘડિયામાં આપણે 2ની ગણતરી કરવાની છે. હવે બાળકો અહીં છે કેટલી વાર છે 2? તો 1 2 3 4 5 6. તો બાળકો 2નો સરવાળો આપણે 6 વખત કરવાનો છે. તો 2નો સરવાળો 6 વખત કરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 2 છે, 2 માં 2 નાખીએ તો થાય 4. 4 માં 2 નાખો 6, 6 માં 2 નાખો 8, 8 માં 2 10 અને 10 માં 2 નાખીએ તો થાય 12. એટલે 2નો ઘડિયો 2નો 6 વખત આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 12. એટલે આપણે ઘડિયાની રીતે લખાય 2 6 12. આ 2નો ઘડિયો છે અને આ એની સમજૂતી છે, બરાબર છે? તો 2 6 12. એના પછી હવે આપણે 2નો સરવાળો કેટલી વાર કરવાનો છે? તો ગણવાનું 1 2 3 4 5 6 અને 7. તો બાળકો 2નો સરવાળો 7 વખત કરવાનો છે. તો 2 આપણે 7 વખત લેવાના છે. તો 2નો સરવાળો 7 વખત કરીએ તો શું જવાબ આવે? તો 2 છે, 2 માં 2 નાખીએ તો થાય 4. 4 માં 2 6, 6 માં 2 નાખીએ 8, 8 માં 2 10, 10 માં 2
12 અને 12 માં 2 નાખીએ તો થાય 14. એટલે 2 નો સરવાળો 7 વખત કરીએ તો જવાબ આવે 2 સત્તા 14. એટલે જવાબ આવશે 14. બરાબર. 2 નો સરવાળો 7 વખત કરીએ તો જવાબ આવે 14. એના પછી છે 2 ગણવાના છે કેટલી વાર? 8 વાર. તો 2 નો સરવાળો 8 વખત કરવાનો. 2 8 તો 2 નો સરવાળો 8 વખત કરવાનો છે. 1 2 3 4 5 6 7 8. તો બાળકો અહીં 2 નો સરવાળો 8 વખત કર્યો છે. તો 2 નો સરવાળો 8 વાર કરીએ તો શું જવાબ આવે? તો 2 8 16. તો આપણે જોઈએ 2 નો સરવાળો 8 વખત કરીએ તો જવાબ આવશે 16. બરાબર છે. તો આપણે ફરી ગણી જોઈએ. તો 2 છે, 2 માં 2 નાખીએ તો થાય 4, 4 માં 2 6, 6 માં 2 8, 8 માં 2 10, 10 માં 2 12, 12 માં 2 નાખીએ તો થાય 14 અને 14 માં 2 નાખીએ તો થાય 16. એટલે અહીં આપણો જવાબ આવશે 2 8 16. કારણ કે 2 નો સરવાળો 8 વખત કર્યો છે તો જવાબ આવશે 16. તો ઘડિયાની રીતે લખાય 2 8 16. એના પછી છે હવે આપણે 2 નો સરવાળો 9 વખત કરવાનો છે. તો 2 9 વાર લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9. તો 2 નો સરવાળો બાળકો આપણે અહીં 9 વખત લેવાનો. તો 2 નો સરવાળો 9 વખત કરીએ ને તો એનો જવાબ શું આવશે? જવાબ આવશે 18. તો આપણે ગણતરી કરીને આપણે જવાબ મેળવી લઈએ. તો 2 છે, 2 માં 2 નાખીએ તો 4, 4 માં 2 નાખ્યા 6, 6 માં 2 નાખીએ તો કેટલા થશે? 8, 8 માં 2 10, 10 માં 2 નાખીએ તો થાય 12, 12 માં 2 નાખીએ તો કેટલા થશે? 14, 14 માં 2 નાખીએ તો 16 અને 16 માં 2 નાખીએ તો થાય 18. એટલે કે 2 નો સરવાળો 9 વખત કરીએ તો જવાબ આવશે 18. તો કહેવાય 2 9 18. એના પછી છેલ્લો ઘડિયો, છેલ્લી લાઈન 2 દાણ. તો 2 દાણ એટલે કે 2 નો સરવાળો આપણે 10 વખત કરવાનો છે. બરાબર. 10 વાર આપણે બબે બબે કરવાનું છે. તો 2 નો સરવાળો આપણે 10 વખત કરીએ ને તો એનો જવાબ આવશે 20. એટલે કે 2 દાણ 20. આપણે 2 નો સરવાળો 10 વાર કરીએ તો એનો જવાબ આવશે 20. બરાબર છે. તો આવી રીતના આ ઘડિયો આવી રીતના આવે છે કે આ ઘડિયામાં આપણે દરેકમાં 2 ના ઘડિયામાં દરેકમાં આપણે બબે બબે નાખવાના. 1 ના ઘડિયામાં દરેકમાં એક એક નાખ્યું. બરાબર. જો 2 એક વખત એટલે 2 એકા 2, પછી 2 2 વખત એટલે 2 દુ 4, 2 3 વખત એટલે 2 તેરી 6, 2 4 વખત લેવાના એટલે 2 ચોક 8, પછી 2 ને 5 વખત લેવાના છે એટલે 2 પંચા 10, પછી 2 ને 6 વખત લેવાના એટલે 2 છક 12, પછી 2 ને 7 વખત લેવાના છે એટલે 2 સત્તા 14, અને 2 ને 8 વખત લઈએ તો 2 અઠા 16, પછી 2 ને 9 વખત લેવાના છે તો 2 નવા 18, અને 2 ને 10 વખત લઈએ તો 2 દાણ 20. બરાબર છે. તો આવી રીતના આપણે આ 2 નો ઘડિયો લખવાનો છે. તો બાળકો હવે જુઓ અહીં આપણે 1 નો ઘડિયો આ શીખ્યા. બરાબર. આ 1 એકા 1. તો ચલો મારી સાથે સાથે લખતા જાઓ. 1 એકા 1, 1 દુ 2, 1 તેરી 3, 1 ચોક 4, 1 પંચું 5. એટલે દરેકમાં આપણે એક એક નાખતું જવાનું છે. 1 ના ઘડિયામાં એક એક નાખવાનું. પછી લખો 1 છક 6, 1 સત્તું 7, 1 અઠ્ઠું 8, 1 નવા 9,
અને 1 દાણ 10. તો બાળકો આપણે એવી રીતના આ 1 નો ઘડિયો શીખ્યા. હવે આપણે 2 નો ઘડિયો. તો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, પછી 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 2 દાણ 20. બરાબર છે બાળકો? તો આજે આપણે 1 નો ઘડિયો અને 2 નો ઘડિયો શીખ્યા. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં તમારે શું લાવવાનું છે? તો ઘરકામમાં પણ તમારે 1 નો ઘડિયો અને 2 નો ઘડિયો તમારે બુકની અંદર લઈને આવવાનું છે. ગુજરાતીમાં હો બાળકો, અહીં ઇંગ્લિશમાં આપેલું છે પણ તમારે ગુજરાતીમાં લખવાનું છે. તો એ હોમવર્કમાં હું તમને ફોટો મોકલાવીશ, એમાંથી જોઈને તમારે ઘડિયા લખવાના છે 1 નો અને 2 નો. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.